ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશની અંદર આપણે જોઈશું કે એ થી એલ, એ ટુ એલ, બરાબર। સ્મોલ એબીસીડી આપણે એ ટુ ઝેડ જોઈ ગયા। હવે એ ટુ એલ આગળથી જોઈશું આપણે કે તેમાં શું આપેલું છે કે એ ટુ એલ, એ એપલ છે એલ લાયન સુધી, બરાબર। તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે કે નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। શું આપેલું છે? અહીંયા આપેલા છે કે નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। તો અહીંયા આપેલા છે, જુઓ કે અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। કેવા? સરખા અંગ્રેજી મૂળાક્ષરો। અહીંયા આપેલા છે કે એચ, એ, ઈ, જે। કયા કયા આપેલા છે? એચ, એ, ઈ, જે, બરાબર। એચ ફોર હેન, એચ ફોર હેન, હેન એટલે મરઘી, હેન એટલે મરઘી। એ ફોર એપલ, એ ફોર એપલ। ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। જે ફોર જોકર, અને જે ફોર જગ પણ થાય, બરાબર। તો અહીંયા આપેલા છે મૂળાક્ષરો, બરાબર। તો આ બાજુમાં આપેલા છે કે એચ, એ, ઈ, જે। તો આ બાજુમાં આપેલા છે મૂળાક્ષરો, એ શું કરવાના? સામેના મૂળાક્ષર અને આ બાજુના મૂળાક્ષરો, સામેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો હોય એને શું કરવાના છે? આપણે લીટી દોરીને જોડવાના છે। શું દોરીને જોડવાના છે? લીટી દોરીને, બરાબર। તો પહેલો મૂળાક્ષર એચ આપેલો છે, કયો? એચ। તો આ બાજુની સાઈડ આપણે જોવાનું કે મૂળાક્ષર એચ કઈ આપેલો છે? અહીંયા એચ આપેલો છે, તો મૂળાક્ષર એચ કઈ આપેલો છે આ લાઈનમાં? તો અહીંયા આપેલો છે એ, પછી એચ, જે અને ઈ। તો અહીંયા આપેલો છે મૂળાક્ષર એચ। કયો આપેલો છે? મૂળાક્ષર એચ। તો આ એચ અને આ એચ બંને મૂળાક્ષર કેવા છે? સરખા। કેવા છે? સરખા। તો આ બંનેને આપણે શું કરવાનું? લીટી દોરીને જોડી દેવાના। તો આ એચ થી લઈને આ એચ સુધી આપણે લીટી દોરીને જોડી દેવાના। પછી આવ્યો મૂળાક્ષર એ, એ ફોર એપલ, એ ફોર એપલ। તો આ બાજુની સાઈડ જોવાનું કે એ ફોર એપલ કઈ આપેલો છે, બરાબર। તો આપણે જોઈશું કઈ બાજુ આપેલો છે એ ફોર એપલ। તો અહીંયા પહેલો એ ફોર એપલ આપેલો છે, જોવા મળે છે। તો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે લીટી દોરીને જોડી દેવાના, કેમ કે કેવા છે? મૂળાક્ષરો સરખા છે, એટલે એને લીટી દોરીને આપણે જોડી દીધા। હવે આવ્યો મૂળાક્ષર ઈ। કયો આવ્યો? મૂળાક્ષર ઈ। તો આ બાજુની સાઈડમાં જોવાનું કે મૂળાક્ષર ઈ કઈ આપેલો છે? ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। તો અહીંયા ઈ આપેલો છે, તો આ બાજુમાં જોવાનું કે ઈ કેવો આપેલો છે? અહીંયા આપેલો છે, જુઓ। તો આ ઈ અને આ ઈ બંને ઈ કેવા છે? સરખા। કેવા છે? સરખા। તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દેવાના। હવે રહ્યો જે, જે ફોર જગ, જે ફોર જગ। તો અહીંયા જે છે બાકી, હા અહીંયા છે। તો આ જે અને આ જે બંને કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષર છે। કેવા છે? સરખા। એટલે આ બંનેને આપણે લીટી દોરીને જોડી દેવાના। જોડી દીધા, બરાબર। હવે બાજુમાં જુઓ કે પછી શું આપ્યું છે? બી, જી અને ડી। કે ફોર કાઇટ, બી ફોર બોલ, જી ફોર ગોટ, ગન પણ થાય, અને ડી ફોર ડોગ, બરાબર। તો અહીંયા જુઓ, અહીંયા આપેલા મૂળાક્ષરો છે, તો આ બાજુની સાઈડમાં જોવાના આપણે
કે કઈ બાજુ અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે. તો આપણે જોવાના કે અહીંયા આપેલું છે કે ફોર કાઇટ. કયો આપેલો છે? કે ફોર કાઇટ. તો આ બાજુની સાઈડમાં કે ફોર કાઇટ કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ અને આ કે ફોર કાઇટ, આ બંને કે કેવા છે? સરખા. કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષર છે. તો એ બંનેને આપણે શું કરીશું? લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. હવે આવ્યો બી. બી ફોર બોલ. શું છે? બી ફોર બોલ. બરાબર. તો ત્યાં આગળ આ બાજુની સાઈડમાં આપણે જોઈશું કે બી ફોર બોલ કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે બી ફોર બોલ. બરાબર. તો આ બી અને આ બી, આ બંને મૂળાક્ષર કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે જોડી દઈશું. બરાબર. હવે અહીંયા આપે છે જી. જી ફોર ગોટ. જી ફોર ગોટ. ગોટ એટલે બકરી. તો આ બાજુમાં જોવાનું કે જી આલેલો છે. તો અહીંયા આપેલો છે પહેલા નંબર જી ફોર ગોટ. તો આ જી અને આ જી બંને અંગ્રેજી મૂળાક્ષર સરખા છે. તો હા, બંને અંગ્રેજી મૂળાક્ષર કેવા છે? સરખા છે. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દેવાના. પછી રહ્યો ડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. તો આ બાજુની સાઈડમાં છે ડી ફોર ડોગ. તો અહીંયા આપેલો છે. તો આ ડી અને આ ડી બંને મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. હવે બાજુમાં આપેલું છે, જુઓ કયા મૂળાક્ષરો આપેલા છે? તો એફ ફોર ફિશ. આઈ ફોર આઈસ્ક્રીમ. ઇંક પણ થાય. બરાબર. ઇંક એટલે શાહીનો ખડિયો, ઇંક પોટ. બરાબર. અહીં આપેલો છે સી. સી ફોર કેટ. સી ફોર કેટ. અને એલ ફોર લાયન. એલ ફોર લાયન. તો અહીંયા આપે છે એફ. એફ ફોર ફિશ. તો અહીંયા એફ આપેલો છે. તો આ બાજુની સાઈડમાં એફ કઈ આપેલો છે? એ આપણે શું કરવાનું? જોવાનો. તો અહીંયા આપેલો છે એફ. બરાબર. તો આ એફ અને આ એફ બંને મૂળાક્ષર કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. બરાબર. હવે આવ્યો આઈ. તો આ બાજુની સાઈડમાં આઈ કઈ છે? તો અહીંયા આપેલો છે આઈ. તો આ બંને આઈ મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈએ. જોડી દીધા. હવે છે સી. સી ફોર કેટ. સી ફોર કેટ. તો અહીંયા સી આપેલો અને અહીંયા સી આપેલો છે. તો આ બંને મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે જોડી દઈએ. હવે રહ્યો એલ. એલ ફોર લાયન. એલ ફોર લાયન. તો આ એલ અને આ એલ બંને કેવા છે? સરખા. કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષર. તો આ બંનેને આપણે શું કરીશું? જોડી દઈશું. બરાબર. તમારે પણ તમારી નોટબુકની અંદર આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો લખી દેવાના અને આડાઅવળી બીજા લખી દેવાના. તો એ અંગ્રેજી મૂળાક્ષર અને સામેવાળા અંગ્રેજી મૂળાક્ષર જોવાના અને પછી સરખા અંગ્રેજી મૂળાક્ષરો શું કરવાના? લીટી દોરીને જોડવાના રહેશે. બરાબર. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે આગળ શું આપેલું છે? તો અહીંયા આપેલું છે કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. શું આપ્યું છે? નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને
જોડો. અહીંયા ચિત્ર આપેલું છે અને અંગ્રેજી મૂળાક્ષર પણ આપેલા છે. તો આપણે જોઈએ તો અહીંયા જુઓ કે પહેલાં શું આપેલું છે કે અંગ્રેજી મૂળાક્ષર યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર કયા આપેલા છે એ આપણે પહેલાં જોઈશું કે એચ, એ, ઈ, જે. કયા કયા આપેલા છે? એચ, એ, ઈ, જે. અહીં બાજુમાં કયા કયા આપેલા છે? તો એફ, આઈ, સી, એલ. એફ, આઈ, સી, એલ. બરાબર. હવે અહીંયા જોવાનું છે કે ચિત્ર આપેલા છે, શેના શેના આપેલા છે? તો સફરજન એટલે કે એપલ. એલિફન્ટનું આપેલું છે, એલિફન્ટ એટલે હાથી. જગ, જગ એટલે કુંજો. અહીંયા આપેલું છે હેન, હેન એટલે મરઘી. અહીંયા આપેલું છે કેટ, કેટ એટલે બિલાડી. અહીંયા આપેલું છે ફેન, ફેન એટલે પંખો. અહીંયા આપેલા છે લાયન, લાયન એટલે સિંહ. અહીંયા આપેલો છે ઇન્ક, ઇન્ક એટલે શાહીનો ખડિયો. તો અહીંયા આપણે જોવાનું કે એચ, એચ ફોર શું થાય? તો એચ ફોર હેન, એચ ફોર હેન. હેન એટલે મરઘી, હેન એટલે મરઘી. તો અહીંયા મરઘીનું ચિત્ર આપેલું છે એચ ઈ હેન, હેન. બરાબર. તો એચ ફોર હેન, હેન એટલે મરઘી. પછી આપેલો છે એ, એ ફોર એપલ, એ ફોર એપલ. એપલ એટલે સફરજન. તો અહીંયા આપેલું છે એપલ. બરાબર. એ ફોર એપલ એટલે સફરજન. તો અહીંયા એને સફરજન સાથે જોઈન કરવાનું. પછી આપે છે ઈ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી. તો એલિફન્ટનું ચિત્ર કઈ આપેલું છે? તો અહીંયા આપેલું છે ઈ ફોર એલિફન્ટ. તો ઈને એલિફન્ટ સાથે આપણે જોડીએ. પછી આપે છે જે, જે ફોર જગ, જે ફોર જગ. જગ એટલે કે કુંજો. બરાબર. તો કઈ આપેલો છે? જે ફોર જગ. તો અહીંયા આપેલો છે. તો અહીંયાથી લઈને લીટી દોરીને આપણે જોઈન્ટ કરીશું. હવે અહીંયા જુઓ, અહીંયા આપે છે એફ, એફ ફોર ફેન, એફ ફોર ફેન. ફેન એટલે પંખો, ફેન એટલે પંખો. તો અહીંયા એફને ફેન સાથે જોડીશું. આઈ, આઈ ફોર ઇન્ક, આઈ ફોર ઇન્ક. તો અહીંયા ઇન્ક એટલે કે શાહીનો ખડિયો અહીંયા આપેલો છે. તો આઈને અહીંયા જોઈન્ટ કરીશું. સી, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. તો એને અહીંયા જોઈન્ટ કરીશું. અહીંયા આપે છે એલ, એલ ફોર લાયન. તો લાયન એટલે સી અહીંયા આપે છે. તો અહીંયા જોઈન્ટ કરીશું. બરાબર. આ શું કર્યું? અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડ્યા. હવે નીચે જુઓ, નીચે આપેલું છે કે નીચેના ઉચ્ચાર સામે બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો અહીંયા શું કરવાનું છે? અંગ્રેજી મૂળાક્ષર આપણે લખવાના છે. તો અહીંયા પહેલો આપેલો છે એ. તો અહીંયા લખીશું આપણે એ. અહીંયા આપે છે એફ. તો અહીંયા લખીશું એફ. પછી કે. તો અહીંયા લખીશું કે. બરાબર. અહીંયા આપે છે ઈ. તો ઈ. બી. તો અહીંયા લખીશું બી. જે. તો અહીંયા લખીશું જે. પછી એચ. તો અહીંયા એચ. એલ. તો અહીંયા લખ્યો એલ. પછી ડી. તો અહીંયા લખીશું ડી. જી.
જી લખ્યો અહીંયા આગળ, પછી આપ્યો સી, તો અહીંયા લખીશું આપણે સી. અહીંયા છે આઈ, તો અહીંયા લખીશું આઈ. બરાબર. નીચેના ઉચ્ચાર સામે બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો લખો. તમારે પહેલાં શું કરવાના, ઉચ્ચાર લખી દેવાના અને પછી અંગ્રેજી મૂળાક્ષર તમારી નોટબુકની અંદર લખી દેવાના. બરાબર. હવે આગળના મૂળાક્ષરો છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.